મારી વાત કરું ને વેટ લોસ જર્નીમાં તો એકદમ સાચું કહું છું કે મેં રોટલીની જગ્યાએ ભાતનો ઉપયોગ બહુ વધારે કર્યો છે વજન ઘટાડવા માટે. અને બધાની તાસીર પણ અલગ અલગ હોય છે. ઘણા લોકો કહે છે કે ભાતથી વજન વધે છે ને ઘણાને ઘટે પણ છે. પણ હું હંમેશા છે ને ભાત ખાવામાં ખીચડિયા ચોખાનો ઉપયોગ કરું છું અને એમાંથી જ તે બધી નવી નવી છે ને વાનગી બનાવું છું. ને આજે જ મેં છે ને મસ્ત પુલાવ બનાવ્યા છે વેજીટેબલવાળા. તો ચાલો હું તમને આજે એની છે ને રેસીપી બતાવું કઈ રીતના બને છે ને તે. હેલો ગાઈસ, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાની નવરાત્રિ કેવી જાય છે કોમેન્ટ કરજો. અને ચાલો આજે હું છે ને બપોર આપણે લંચમાં કે શું જમી શકાય ને એના માટે હું મસ્ત પુલાવની રેસીપી લઈને આવી છું. વેજીટેબલ પુલાવની, જે આપણે મોસ્ટ ઓફલી બધા છે ને ઘરમાં બનાવતા જોઈએ, પણ છતાં ડાયટવાળા પુલાવ કઈ રીતના બનાવવાના તો ચાલો હું તમને જણાવી દઉં. તો એના માટે છે ને હું ખીચડિયા ચોખાનો ઉપયોગ કરું છું. અને મેં એક રીલ્સ મૂકી હતી કે ચોખા ખાવાથી વજન ઘટે. તો ઘણા બધાનો એવું હતું કે મારા ફૂલાય છે અને મારા વધે છે વજન. તો બધાની તાસીર અલગ અલગ હોય, પણ એ જ પાકું છે કે મેં વજન ઘટાડ્યા પછી હું રોટલી એકદમ ઓછી ખાઉં છું. અને ચોખાનો ઉપયોગ હું અમારા વધારે થાય, દાળ ભાત, મતલબ દાળ ભાત થાય, વઘારેલા ભાત થાય, ખીચડી બનતી હોય તો એમાં હું છે ને ચોખાનો ઉપયોગ છે ને જે ખીચડિયા ચોખા આવે ને, આપણે કહીએ ને રેશન કાર્ડવાળા ચોખા, એનો ઉપયોગ કરું છું. તો ચાલો બતાવી દઉં કે હું કેવા હોય ને તે. અને તે તમને ક્યાંથી મળશે ને તે કરિયાણાની સ્ટોર પર પણ મળી જશે અને ડીમાર્ટમાં પણ તમને મળી જશે આરામથી, ખીચડિયા ચોખા કયો ને એટલે. તો ચાલો જોઈએ આજે એ પુલાવની રેસીપી. તો જો અહીંયા છે ને મેં એક નાની વાટકી જેટલા ચોખા લઈ લીધા છે. અને જો આ છે ખીચડિયા ચોખા, જે આપણે રેશન કાર્ડ કૂપનમાં મળે ને તે. અને તે છે ને આપણે કરિયાણાની દુકાન પર પણ મળી જાય છે ને ડીમાર્ટમાં પણ મળી જાય છે, ખીચડિયા ચોખા કહો ને એટલે. તો આ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને આને તમારે છે ને એક વાટકાનો ઉપયોગ કરવાનો છે. કોઈ બી વસ્તુ બનાવીને ખાઓ ને, દાળ ભાત હોય તો પણ ભલે, ખીચડી હોય તો પણ ભલે, કે વઘારેલા ભાત હોય તો પણ ભલે, અને પુલાવ હોય ને તો પણ ભલે, એક વાટકાનો ઉપયોગ કરવાનો છે ખાવામાં. સામે એક વાટકો શાક લેવાનું, દહીં લેવાનું, એટલે તમારું આરામથી પેટ સરસ એવું ભરાઈ જશે. અને પછી આપણે એને છે ને 2 થી 3 પાણીએ ધોઈ નાખ્યા છે સરસ. અને હવે આપણે એની અંદર છે ને હળદર, મીઠું અને થોડુંક એવું છે ને તેલ, 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. એટલે આપણા જ્યારે ભાત બફાય ને તો એકદમ ભેગા ભેગા ન રહે, એટલે છૂટા થાય ને એટલા માટે. અને મેં અહીંયા બાફવામાં લીંબુ એડ નથી કર્યું. જો તમારે કરવું હોય ને તો તમે કરી શકો છો. અને આ ચોખા છે ને ખાવામાં બહુ સરસ મીઠા લાગે છે અને પચવામાં પણ સરળ હોય છે, કે જે આરામથી પચી જાય છે, એટલે વાંધો નથી આવતો. અને તમે જરૂરથી ટ્રાય કરજો. આ ચોખાનો ઉપયોગ તમે છે ને આપણે વેટ લોસની બધી વસ્તુ બનાવવામાં કરી શકાય છે, જેમ કે ઢોસા, ઇડલી, પછી ખીચડીમાં, ભાત બાફેલા, આપણે દાળ ભાત બનાવવામાં બધી જ જગ્યાએ આ ઉપયોગ કરજો અને તમને છે ને બહુ જ મજા આવશે. બીજા બધા ચોખા કરતાં છે ને આ ચોખા બહુ સારા કહેવાય પચવામાં, એટલા માટે. હવે આને છે ને સરસ એવું આપણે બધું છે ને મિક્સ કરી દીધું છે. ને હવે આપણે એને ધીમા ગેસે છે ને બાફવા મૂકી દેવાનું છે. અને જો મેં આને છે ને એમના મતે સરસ કડાઈમાં તે બાફવા મૂકી દીધેલું છે. અને મને ભાઈ એવી બધી બહુ રેસીપી નથી આવડતી બધી ખાસ, પણ શું કહેવાય કે આ વેટ લોસ જર્ની દરમિયાન છે ને આવું બધું બનાવીને ખાધું, એટલે મારો સારો એવો વજન છે ને ઘટી ગયો છે. અને હકીકતમાં કહીએ ને તો છે ને ફીકું ખાવા કરતાં તમે ક્યારેક નવું ટ્રાય કરશો ને તો તમારી જર્ની છે ને બહુ આસાન થઈ જશે અને તમને મજા આવશે. ને તમે કઈ રીતના વેટ લોસ કર્યું ને તમને ખબર પણ નહીં રહે. ઘણી સ્ત્રીઓને કેવું હોય છે કે કામના હિસાબે ક્યારેક કંટાળો આવતો હોય છે, નોર્મલ હોય છે, બધાને એવું થાય છે. પણ ટ્રાય કરજો કે તમે કાંઈક નવું ટ્રાય કરો, એટલે તમારું છે ને વેટ લોસ જર્ની બોરિંગ ન થઈ જાય. નકર એકનું એક નકરા બાફેલા મગ ને એવું ખાશો ને તો તમને છે ને મોઢાનો સ્વાદ પણ હોય જશે ને નવું ખાવાની ઈચ્છા થાય તો અલગ. એટલા માટે કહું છું. તો મેં બધી શાકભાજીની અંદર ફણસી લીધું છે, ટમેટું લીધું છે, ગાજર, કોબી ને કેપ્સિકમ. મેં અહીંયા કાંદા કે લસણનો ઉપયોગ નથી કર્યો. જો તમે ખાઓ છો તો તમે એડ કરી શકો છો. મેં અહીંયા કાંદા લસણ વગર જ બનાવ્યા છે પુલાવના ભાત.
અને એકદમ તો પણ ટેસ્ટી અને મસ્ત બને છે. નથી આપણે આદુ મરચીનો પણ ઉપયોગ કર્યો, કોઈ પણ જાતના મરી મસાલા બીજા કોઈ પણ જાતના એડ નથી કર્યા, અને તો પણ આપણા જે પુલાવ છે ને એકદમ બનીને મસ્ત થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને હા મિત્રો, જો તમે મારા વિડીયો જોવો છો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે કેવી લાગે છે રેસીપી. અને હા, આ તો કહેવાય ને કે એટલી બધી ખાસ રેસીપી ન હોય, પણ છતાં તમે જે વજન ઉતારો છો મારા કારણે, તો હું તમને એવું સજેસ્ટ કરી શકું કે ભાઈ તમે આવી રેસીપી ટ્રાય કરો, જેથી તમારું છે ને વજન ઉતારવામાં મદદ મળે. અને રેસીપી વેટ લોસની તો બહુ બધી છે, અઢળક છે. અને પણ એ થાય કેવું કે આપણા કાઠિયાવાડને એવું બધું છે ને ભાવે નહીં, ફીક્કું ને મોળું. આપણને આવું બધું જો બનાવીને ખાઈએ ને તો આપણને શું કહેવાય કે સ્વાદ પણ ભાવે અને મજા પણ આવે. બીજા બધા સલાડ ને એવું છે ને એ ખાય તો વધારે સારું કહેવાય, પણ આપણને ભાવતા નથી. મને જ એવું બધું ન ભાવે, એટલે હું છે ને આવી રીતના ગુજરાતી આપણે કાઠિયાવાડમાં કહીને એવી રીતના ટ્રાય કરીને જ તે બધી રસોઈ બનાવું ને એમાં તે હું ખાઉં ને એવી રીતના તે વજન મેં મારો છે ને ઉતાર્યો છે. કેમ કે નવું કાંઈ ટ્રાય કરીને એક તો ભાવે નહીં, અને ખોટું આપણું છે ને પૈસા બગડે એ પણ અલગ. પછી આપણે એની અંદર કઢાઈ મૂકી દેવાની અને 1 પાઉં જેટલું તેલ એડ કરી દેવાનું, અને બધું શાકભાજી મેં છે ને એડ કરી દીધું છે સરસ. અને આપણે એને છે ને 5 થી 6 મિનિટ ચડવા દેવાનું છે. આપણે હવે મીઠું કે કોઈ મસાલા એડ નથી કરવાના. મેં ટમેટું પણ છેલ્લે રાખ્યું છે, કેમ કે આપણે જે બીજા શાકભાજી છે ને સરસ ચડી જાય. અને આપણે એને છે ને બહુ બફાવા નથી દેવાના, નોર્મલી સોફ્ટ થાય ને ત્યાં સુધી. કેમ કે પુલાવમાં તમે જોજો જરીક કરંટ જેવો આવતો હશે ને સ્વાદ, તો મજા આવશે પુલાવ ખાવાની ને, એટલા માટે 5 થી 6 મિનિટ સાતળ્યા બાદ આપણે એની અંદર છે ને ટમેટા એડ કરી દઈશું. અને પછી એની અંદર છે ને ધાણા જીરું પાવડર છે, 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર છે, અડધી ચમચી ગરમ મસાલો છે ને 1 મોટી ચમચીનો મેં છે ને પાવભાજી પુલાવનો મસાલો લઈ લીધો છે, તો એ એડ કરી દેવાનું છે. બીજી કોઈ વસ્તુ આપણે નોર્મલ એડ નથી કરવાની, ચટણી પણ નહીં, આદુ મરચી નહીં, તો પણ આપણા ભાત છે ને એકદમ મસ્ત બનશે. અને જરૂરથી ટ્રાય કરજો આ મિત્રો, એકદમ મસ્ત બને છે. અને સાચું જે કહું છું, મારી જે વેટ લોસ જર્ની મેં કરી ને 4 મહિનામાં 22 કિલો, એ મેં લગભગ રોટલી બહુ ઓછી ખાધી છે. અને હજી હાલની તકમાં હું પણ રોટલી બહુ ઓછી ખાઉં છું, મતલબ રોટલી ઘઉંવાળી વસ્તુ છે ને એકદમ ઓછી ખાઉં છું. અને ભાતવાળી વસ્તુ હજી હાલની તકમાં વધારે જ બને છે મારી ઘરમાં, અને વધારે જ લઉં છું. તો તમે પણ છે ને ટ્રાય કરી શકો. અને જો આવી રીતના છે ને બધો મસાલો એડ કરી અને 5 થી 6 મિનિટ આપણે એને પાછું ઢાંકીને ચડવા દઈશું, એટલે મસાલો આપણે છે ને કાચાનો સ્વાદ ન આવે. અને તમે જોઈ શકો કે આપણા પુલાવ ભાત છે ને એકદમ છૂટા બન્યા, સરસ બન્યા છે. અને પછી આપણે ભાતને છે ને એની અંદર છે ને મિક્સ કરી અને થોડીક વાર છે ને રહેવા દઈશું, એટલે મસ્ત આપણા ભાત છે ને ચડી જાય અને થઈ જાય, બરાબર છે. હવે ઉપરથી છે ને આપણે એને ધાણા છે ને લીલા ધાણા એડ કરી દઈશું. ઘણા લોકો તો લીલું લસણ પણ એડ કરે, તો લીલું લસણ જે લોકો ખાતા હોય તે એડ કરી શકો. મેં આની અંદર કંઈ પણ એવી વસ્તુ એડ નથી કરી. અને તમે આને છે ને દહીં સાથે ખાજો, એકદમ મજા આવશે ખાવાની. અને જો મિત્રો, આપણા છે ને ઉપરથી મેં છે ને કહેવાય ને પનીર ખમણીને એડ કર્યું છે પ્રોટીન માટે. એમાં સારો સ્ત્રોત હોય છે પ્રોટીનનો, એટલા માટે જે મસ્ત લાગે છે પુલાવમાં. તો જરૂરથી ટ્રાય કરજો. વટાણા નહોતા એટલે વટાણા મેં નથી એડ કર્યા. તો જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને જરૂરથી આ ટ્રાય કરજો, બનાવીને ખાજો, એકદમ મસ્ત બને છે. અને એકદમ છે ને મોળા જેવા બહુ તીખા નથી બનતા, એટલે તમારા બાળકો પણ આરામથી ખાઈ શકે છે. તો હવે મળીશું નવા વિડીયોમાં. રાધે રાધે.